નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપનું સ્વાગત છે। શું તમે ક્યારે અનુભવ્યું છે કે સવારે આંખ ખુલતાની સાથે જ તમારું શરીર સાથ નથી આપતું અને પથારીમાંથી પગ નીચે રાખવા પર કોઈ પડકારથી ઓછું નથી લાગતું? પગમાં ભારેપણું, ઘૂંટણમાં ખૂંચતો દુખાવો અને સાંધાઓમાં એવી જકડન જાણે આખું શરીર દરેક ડગલે વિરોધ કરી રહ્યું હોય। આ દુખાવો ફક્ત શરીર સુધી સીમિત નથી રહેતો, પરંતુ ધીમે ધીમે મનને પણ થકાવી દે છે। માણસ વિચારવા લાગે છે કે શું હવે તે ક્યારેય પહેલાની જેમ ચાલી શકશે? શું તે ફરીથી કોઈ સહારા વગર ઊભો રહી શકશે? જો તમારી ઉંમર 60, 70 કે 80ની આસપાસ છે તો આ અહેસાસ તમારા માટે ખૂબ જ પરિચિત હશે, કારણ કે ક્યારેક જે કામ ખૂબ જ સરળતાથી થઈ જતા હતા તે જ હવે મુશ્કેલ લાગવા લાગે છે। પાર્કમાં ફરવું, મંદિરના પગથિયા ચડવા, બજાર જઈને પોતે સામાન લાવવો કે પોતાના પૌત્ર પૌત્રીઓ સાથે રમવું, આ બધું હવે એક દૂરની યાદ બનીને રહી ગઈ છે। ધીમે ધીમે જિંદગી 4 દિવાલોમાં સમેટાઈ જાય છે અને દરેક ડગલે પડી જવાનો ડર મનમાં બેસી જાય છે। પરંતુ સવાલ એ છે કે આખરે આવું કેમ થાય છે? શું ફક્ત ઉંમર વધવી જ તેનું કારણ છે કે તેની પાછળ આપણી કેટલીક એવી આદતો પણ છે જેને આપણે નજરઅંદાજ કરીએ છીએ? સાચું એ છે કે ઉંમર વધવાની સાથે શરીરમાં અનેક કુદરતી ફેરફારો આવે છે। હાડકામાં કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપ થવા લાગે છે, સ્નાયુઓ પહેલા જેવા મજબૂત નથી રહેતા અને સાંધાઓમાં રહેલી ચીકાશ ધીમે ધીમે ઓછી થવા લાગે છે। આની સાથે જ શરીરમાં સોજો વધવાની સંભાવના પણ રહે છે। આ બધી વસ્તુઓ મળીને પગમાં દુખાવો, નબળાઈ અને જકડનનું એક એવું ચક્ર બનાવી દે છે જેમાં દુખાવાના કારણે ચાલવાનું ઓછું થઈ જાય છે અને ચાલવાનું ઓછું થવાથી દુખાવો વધુ વધી જાય છે। આ સિવાય આપણી રોજિંદી આદતો પણ આ સમસ્યાને વધુ વધારી દે છે। ઓછો તડકો લેવો, ખોટું ખાનપાન અને શરીરને પૂરતું પોષણ ન આપવું ધીમે ધીમે આ સ્થિતિને ગંભીર બનાવી દે છે। ઘણીવાર લોકો વિચારે છે કે આ બધું ફક્ત ઉંમરની અસર છે, પરંતુ અસલમાં શરીરને સાચા પોષણ અને સાચી સંભાળની જરૂર હોય છે। પરંતુ આ હોવા છતાં એક વાત ખૂબ મહત્વની છે, આ સ્થિતિ સ્થાયી હોતી નથી। શરીરમાં હજુ પણ સુધારાની ક્ષમતા હાજર હોય છે, બસ તેને સાચી દિશા આપવાની જરૂર હોય છે। નાના નાના ફેરફારો, સાચું ખાનપાન અને કેટલાક સરળ ઘરેલું ઉપાયો ઘણીવાર શરીરમાં મોટો ફરક લાવી શકે છે। આ જ એ આશા છે જે આ પૂરી કહાનીની આગળ વધારે છે। હવે સવાલ એ ઉઠે છે કે આખરે સમાધાન ક્યાં છે? આનો જવાબ અવારનવાર આપણા પોતાના રસોડામાં છુપાયેલો હોય છે। કેટલાક એવા સાધારણ અને કુદરતી ખાદ્ય પદાર્થો હોય છે જેને સાચી રીતે અપનાવવામાં આવે તો તે શરીરને જરૂરી પોષણ આપવામાં પણ મદદ કરી શકે છે અને ધીમે ધીમે નબળાઈ અને દુખાવાને ઓછો કરવામાં સહાયક થઈ શકે છે। પરંતુ આગળ વધતા પહેલા આ સમજવું જરૂરી છે કે આ કોઈ જાદુઈ ઇલાજ નથી। આ સામાન્ય અનુભવો અને પરંપરાગત રીતો પર આધારિત સૂચનો છે જેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ લેવી હંમેશા જરૂરી હોય છે, કારણ કે દરેક શરીર અલગ હોય છે અને દરેક વ્યક્તિની જરૂરિયાતો પણ અલગ હોય છે। હવે જ્યારે આપણે સમજી લીધું છે કે ઉંમર વધવાની સાથે શરીરમાં નબળાઈ, દુખાવો અને જકડન કેમ વધવા લાગે છે, તો સવાલ એ જ આવે છે કે આનો ઉકેલ શું છે અને શું ખરેખર કેટલાક સરળ રસ્તાઓ એવા હોઈ શકે છે જે શરીરને ફરીથી સપોર્ટ આપી શકે? સારી વાત એ છે કે ઘણીવાર નાના નાના ફેરફારો અને કેટલીક સાધારણ ઘરેલું વસ્તુઓ પણ શરીરને જરૂરી પોષણ આપવામાં મદદ કરી શકે છે, ખાસ કરીને ત્યારે જ્યારે તેમને સાચી રીતે અને નિયમિત રૂપે અપનાવવામાં આવે। સૌથી પહેલા વાત કરીએ એક ખૂબ જ સામાન્ય પરંતુ અત્યંત ઉપયોગી સંયોજનની, મેથીદાણા અને બદામ। મેથીદાણા અવારનવાર આપણા ઘરોમાં શાકભાજીઓ અને દાળોમાં વપરાય છે, પરંતુ આની અંદર કેટલાક એવા ગુણો જોવા મળે છે જેને પરંપરાગત રીતે શરીર સાથે સહાયક માનવામાં આવે છે, ખાસ કરીને સાંધાઓની જકડન અને સોજા જેવી સમસ્યાઓમાં। વળી બદામને ઉર્જા, વિટામિન ઈ અને મિનરલ્સનો સારો સ્ત્રોત માનવામાં આવે છે જે શરીરના સ્નાયુઓને સપોર્ટ આપવામાં મદદ કરી શકે છે। જ્યારે આને રાતભર પાણીમાં પલાળીને સવારે સેવન કરવામાં આવે છે તો આ શરીર માટે સરળ થઈ જાય છે અને પોષણ સારી રીતે મળી શકે છે। ગુજ્જુ હેલ્થ જર્નીમાં ઘણા લોકો જણાવે છે કે સતત કેટલાક દિવસો સુધી આનું સેવન કરવાથી શરીરમાં હળવાશ અનુભવ લાગે છે અને નબળાઈ ઓછી થતી દેખાય છે। જોકે આની અસર વ્યક્તિથી વ્યક્તિ અલગ હોઈ શકે છે। આના પછી આવે છે કાળા તલ અને મુનક્કાનું સંયોજન, જેને પરંપરાગત રીતે હાડકાં અને ઉર્જા માટે ઉપયોગી માનવામાં આવે છે। કાળા તલમાં કેલ્શિયમ અને અન્ય મિનરલ્સ મળી આવે છે જે હાડકાંઓને સપોર્ટ આપવામાં મદદ કરી શકે છે।
જ્યારે મુનક્કા શરીરને કુદરતી ઉર્જા અને આયન આપવામાં સહાયક માનવામાં આવે છે. જ્યારે આને પલાળીને ખાવામાં આવે છે તો આ પાચન માટે હળવું થઈ જાય છે અને શરીર આને સારી રીતે ઉપયોગ કરી શકે છે. ઘણા વડીલો જણાવે છે કે આનાથી તેમને થાક અને નબળાઈમાં કંઈક રાહત અનુભવાય છે અને ચાલવા ફરવામાં થોડો સુધારો આવ્યો છે. એક અન્ય સરળ સંયોજન છે જે અળસના બીજ અને ખજૂર. અળસીને અવારનવાર ઓમેગા-3 ફેટી એસિડનો સારો સ્ત્રોત માનવામાં આવે છે, જે શરીરમાં સોજાને ઓછો કરવાની દિશામાં સહાયક હોઈ શકે છે. ત્યાં જ ખજૂર કુદરતી મીઠાશની સાથે સાથે પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો પૂરા પાડે છે, જે સ્નાયુઓને રિલેક્સ કરવામાં મદદ કરી શકે છે. જ્યારે આને સવારે ખાલી પેટે લેવામાં આવે છે તો આ શરીરને દિવસભર ઉર્જા આપવામાં સહાયક હોઈ શકે છે અને થાકને કંઈક અંશે ઓછો કરી શકે છે. આ સિવાય અખરોટ અને કિશમિશનું સંયોજન પણ ઘણું પ્રચલિત છે. અખરોટને બ્રેન અને બોડી બંને માટે ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે તેમાં હેલ્ધી ફેટ્સ જોવા મળે છે, જ્યારે કિશમિશ આયન અને કુદરતી શુગરનો સ્ત્રોત હોય છે, જે શરીરમાં ઉર્જા બનાવી રાખવામાં મદદ કરી શકે છે. ઘણા લોકો આને પલાળીને ખાવાની સલાહ આપે છે, જેથી આ પચવામાં સરળ થઈ જાય છે અને શરીર આને સારી રીતે શોષી શકે છે. એક અન્ય સરળ ઉપાય છે મખાના અને વરિયાળીનું સેવન. મખાના હળવા અને પૌષ્ટિક માનવામાં આવે છે, જ્યારે વરિયાળી પાચન અને ખેંચાણ જેવી સમસ્યાઓમાં રાહત આપવામાં મદદ કરી શકે છે. ખાસ કરીને રાતના સમયે થતી ખેંચાણમાં કેટલાક લોકોને આનાથી આરામ અનુભવાય છે. આ સંયોજન શરીરને હળવું રાખવાની સાથે સાથે ઊંઘની ગુણવત્તામાં પણ સુધારો કરવામાં સહાયક હોઈ શકે છે. પરંતુ અહીં એક ખૂબ જરૂરી વાત સમજવી પણ તેટલી જ મહત્વપૂર્ણ છે કે આ બધી વસ્તુઓ કોઈ પણ પ્રકારની મેડિકલ ટ્રીટમેન્ટ નથી. આ ફક્ત પરંપરાગત અનુભવો અને સામાન્ય ઉપયોગ પર આધારિત સૂચનો છે. દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે, એટલા માટે કોઈ પણ નવા ફેરફારને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. હવે સવાલ એ છે કે શું ફક્ત આ વસ્તુઓ ખાવાથી જ બધું ઠીક થઈ જશે? જવાબ છે ના. કારણ કે જો રોજિંદી ખોટી આદતો ચાલુ રહે, જેમ કે તડકો ન લેવો, ખૂબ ઓછું ચાલવું અથવા ખોટું ખાનપાન, તો સુધારાની પ્રક્રિયા ધીમી થઈ શકે છે. એટલા માટે આ ઉપાયોની સાથે સાથે જીવનશૈલીમાં નાના નાના સુધારા પણ જરૂરી છે. ત્યારે જ શરીર ધીમે ધીમે વધુ સારું અનુભવી શકે છે. હવે જ્યારે તમે સમજી લીધું છે કે કેટલાક સરળ ઘરેલું ઉપાયો શરીરને સપોર્ટ આપવામાં મદદ કરી શકે છે, તો આ પણ સમજવું ખૂબ જરૂરી છે કે ફક્ત ઉપાય અપનાવવો જ પૂરતો નથી હોતો. અસલી ફરક ત્યારે આવે છે જ્યારે તમે કેટલીક સામાન્ય ભૂલોને છોડો છો અને પોતાની રોજિંદી આદતોમાં નાના નાના પરંતુ જરૂરી ફેરફાર કરો છો. સૌથી પહેલી અને સૌથી મોટી ભૂલ જે ઘણા લોકો કરે છે તે છે ફક્ત દવાઓ પર પૂરી રીતે નિર્ભર થઈ જવું. દુખાવાની ગોળી લેવાથી તરત આરામ તો મળી શકે છે, પરંતુ શરીરને અંદરથી પોષણ નથી મળતું, તો સમસ્યા વારંવાર પછી આવતી રહે છે. ઘણીવાર લોકો વિચારે છે કે બસ દવાથી બધું ઠીક થઈ જશે, પરંતુ અસલમાં શરીરને લાંબા સમય સુધી મજબૂત બનાવવા માટે અંદરથી સુધારો જરૂરી હોય છે. બીજી મોટી ભૂલ છે જરૂર કરતાં વધારે ભારે વ્યાયામ કરવો. ઘણા વડીલો આ વિચારીને અચાનક ખૂબ વધારે ચાલવા કે એક્સરસાઇઝ કરવા લાગે છે કે આનાથી દુખાવો ઠીક થઈ જશે, પરંતુ નબળા સ્નાયુઓ અને સાંધાઓ પર અચાનક દબાણ નાખવાથી ઉલટું નુકસાન પણ થઈ શકે છે. શરીરને ધીમે ધીમે એક્ટિવ કરવું જરૂરી હોય છે, ના કે તેને એકદમથી ઝટકો આપવો. ત્રીજી ભૂલ છે સૂકા મેવા અને બીજોને પલાળ્યા વગર સીધા ખાઈ લેવા. ઘણા લોકો વિચારે છે કે ફાયદો એ જ છે, પરંતુ અસલમાં પલાળવાથી આ વસ્તુઓ પચવામાં સરળ થઈ જાય છે અને શરીર તેમને સારી રીતે ઉપયોગ કરી શકે છે. પલાળ્યા વગર ખાવા પર ક્યારેક પાચન પર પણ અસર પડી શકે છે. ચોથી ભૂલ છે તડકાથી દૂરી બનાવવી. વિટામિન ડી શરીરના હાડકાં અને સ્નાયુઓ માટે ખૂબ જરૂરી હોય છે અને આનો સૌથી કુદરતી સ્ત્રોત સૂર્યનો પ્રકાશ છે. પરંતુ આજકાલ ઘણા બધા વડીલો ઘરની અંદર જ વધારે સમય વિતાવે છે, જેથી શરીરમાં આની ઉણપ વધુ વધી જાય છે. પાંચમી ભૂલ છે હળવી માલિશ અને હલનચલનને નજરઅંદાજ કરવી. શરીરમાં રક્ત સંચાર ઠીક ન હોય તો જકડન અને દુખાવો વધી શકે છે. હળવી માલિશ અને ધીમે ધીમે ચાલવું શરીરને સક્રિય રાખવામાં મદદ કરી શકે છે. હવે વાત કરીએ કેટલીક એવી આદતોની જે તમારી પૂરી સ્થિતિને વધુ સારી બનાવવામાં મદદ કરી શકે છે. સવારે ઉઠીને હળવું નવશેકું પાણી પીવું શરીરના પાચનને સપોર્ટ કરે છે અને દિવસની શરૂઆતને વધુ સારી બનાવી શકે છે. રોજ થોડીવાર તડકો લેવો શરીરમાં વિટામિન ડીને વધારવામાં મદદ કરી શકે છે, જે હાડકાં માટે જરૂરી છે. આની સાથે સાથે હળવી સૈર કરવી પણ ખૂબ જરૂરી છે. ખૂબ ફાસ્ટ નહીં, બસ ધીમે ધીમે ચાલવું
જેથી શરીર એક્ટિવ રહે અને જકડન ઓછી થઈ શકે. જો સંભવ હોય તો સરસવના તેલ કે કોઈ હળવા તેલથી હળવી માલિશ પણ કરી શકાય છે, જેથી શરીરમાં રક્ત સંચાર વધુ સારો થઈ શકે છે અને જકડનમાં રાહત મળી શકે છે. હવે સૌથી જરૂરી વાત એ છે કે ઉંમર વધવી નબળાઈનો સંકેત નથી. આ ફક્ત એક ફેરફાર છે અને સાચી દેખભાળ સાથે શરીર ફરીથી વધુ સારું અનુભવી શકે છે. ઘણા લોકો એવા છે જેમને નાના નાના ફેરફારો કરીને પોતાના જીવનમાં ફરીથી હળવાશ અનુભવી છે. ફર્ક ફક્ત એટલો છે કે તેમણે સતત પ્રયાસો કર્યા અને ઉમ્મીદ ન છોડી. તમારે પણ આ સમજવું જરૂરી છે કે શરીરને સમય અને દેખભાળ બંનેની જરૂર હોય છે. એક દિવસમાં ફેરફાર નથી આવતો, પરંતુ સાચી દિશામાં નાના કદમ જરૂરી મોટો ફર્ક લાવી શકે છે. અને અંતમાં એ જ કહેવા માંગીશ કે જો તમે તમારા શરીરની દેખભાળ શરૂ કરો છો તો તમે ફક્ત દુખાવો ઓછો નથી કરતા, પરંતુ તમારી આઝાદી અને આત્મવિશ્વાસ પણ પાછો મેળવો છો. એ આઝાદી જેનાથી તમે ડર વગર ચાલી શકો, પોતાના પરિવાર સાથે સમય વિતાવી શકો અને પોતાની જિંદગીને ફરીથી ખુલ્લીને જીવી શકો. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આ માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કુરાતા રહો અને રોજ કંઈક નવું શીખતા રહો, જેથી તમે રહી શકો હંમેશા હેલ્ધી અને સ્વસ્થ.